नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानामस्माकं सर्वदा स्वतः। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની અનુકંપાથી, કરુણાથી અને અનુગ્રહથી 26મી માર્ચથી આરંભ કરેલ શ્રીમદ ભાગવત અધ્યયન સત્રને 28 સત્ર આપણા પરિપૂર્ણ થયા અને 29મા સત્રમાં આપણે આરંભ કરી રહ્યા છીએ। 28 સત્રમાં શ્રીમદ ભાગવતજીની પૂર્વ પીઠિકાથી લઈ અને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના મતાનુસાર સુબોધિનીજીની વાણી જેટલી આપણી મતિ હોય એ પ્રમાણે એનો રસાસ્વાદ લેવાનો પ્રયત્ન કર્યો। આપણે પ્રયત્ન કરવાનું કાર્ય જીવનું છે, એને પરિપૂર્ણ કરવાનું, આપણી પર અનુગ્રહ કરવાનું કાર્ય શ્રી ઠાકોરજી કરે છે। તો આ જ ક્રમમાં આજે 28મી મે 2020 પુનઃ એક વખત જે આપણો અઠવાડિયાનો 3 દિવસનો આ ક્રમ ચાલે છે, તો આજે આપણે આરંભ કરી રહ્યા છીએ દ્વિતીય સ્કંદનો। દ્વિતીય સ્કંદમાં જ્ઞાનની ઘણી બધી ચર્ચા છે અને જ્ઞાનની ચર્ચા આવે દરેક જણને એ ગ્રાહ્ય કરવું, એને પચવવું થોડુંક અઘરું પડી જાય। માટે જે ભાષામાં આપણે સમજી શકીએ, જેટલું સરળ થઈ શકે એટલો આપણે પ્રયત્ન કરી અને શ્રી વેદવ્યાસજીની, શ્રી સુખદેવજી મહારાજની, શ્રી સૂત મહર્ષિની, શ્રી મહાપ્રભુજીની વાણીને સમજવાને માટે આપણે વિનમ્ર એક પ્રયત્ન કરીશું। હવે એક પ્રશ્ન આપ લોકોને પૂછું છું, અનુકૂળતા હોય તો ચેટ બોક્સમાં જવાબ આપજો, મને વંચાઈ જશે અહીંયા આગળ। શ્રી આચાર્ય ચરણે જે ફિલોસોફી આપી આપણને, તો એ ફિલોસોફીનું નામ શું છે? જેમની અનુકૂળતા હોય, લખી શકતા હોય એવો લખશે આમાં, તો મને ખ્યાલ આવી જશે કે જવાબ આપણે જાણીએ અને એનું અનુસંધાન આપણે કંઈક લઈશું। ખ્યાલ આવી ગયો? ત્રણેક વૈષ્ણવનો જવાબ આવી ગયો આટલી વારમાં, સુંદર। હવે શબ્દ જરા આપણે સમજી લઈએ, કારણ કે જે પથ ઉપર આપણે ચાલીએ છીએ એ પથની ફિલોસોફી શું છે, એનું વેદાંત શું છે, ખૂબ જ સંક્ષિપ્તમાં એના માટેનો કંઈક આપણે વિચાર કરીએ। બે શબ્દ આપણે સમજવાના છે, શુદ્ધાદ્વૈત, બ્રહ્મવાદ। કાશીમાં બિરાજમાન તત્કાલીન પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગિરધરલાલજી મહારાજશ્રીએ એક ગ્રંથ લખ્યો, એનું નામ શુદ્ધાદ્વૈત માર્તંડ। એ ગ્રંથમાં સમજણ આપી છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો અર્થ શું થાય। એની સાથે સાથે બીજા પણ 2-3 ગ્રંથોનો આપણે અનુસંધાન લઈશું। આ ગોપાલદાસભાઈ નારંગે જવાબ આપ્યો, અમૃતસરથી પાર્ટિસિપેટ કરે છે। કોઈ ગેલેક્સી C9 નામનો લોગિન કરેલું છે, અલ્પાબેન છે।
હિનાબેન કાપડિયા ન્યુયોર્કથી, કોઈ રાજભાઈ છે તેમણે પણ જવાબ આપ્યો છે, અને કિરણભાઈએ પણ જવાબ આપ્યો છે. તો આનંદ છે વાતનો કે આપ લોકો આ ફિલોસોફીથી અવગત છો. તો શબ્દ જરા સમજી લઈએ આપણે. ખૂબ જ સંક્ષિપ્તમાં વિચાર કરીએ. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. તો પહેલા તો એ શ્રવણ કોની પાસેથી કરવાનું, એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા શું કરે છે? કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ ये वदन्ति तेहि भागवता प्रोक्ता शुद्धास्ते ब्रह्मवादिना. જે કોઈ પ્રવક્તા ભગવાન શ્રી કૃષ્ણના વાક્ય અનુસાર જેઓ વેદાર્થ શાસ્ત્રાર્થનું નિરૂપણ કરે છે, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ તેઓ જ ભાગવત પુરુષ કહેવાય છે. કારણ કે શ્રવણ કોની પાસેથી કરો છો એ ખૂબ મહત્વનું છે. તો શુદ્ધાદ્વૈતની શાસ્ત્રીય વ્યાખ્યા શું? શુદ્ધાદ્વૈત પદજ્ઞેયઃ સમાસ કર્મધારયાઃ અદ્વૈતમ શુદ્ધયો પ્રાહુ ષષ્ઠી તત્પુરુષમ બુધાઃ. માયા સંબંધ રહિતમ શુદ્ધ મિત્યુચ્યતે બુધૈઃ કાર્ય કારણ રૂપમ હિ શુદ્ધમ બ્રહ્મમ ન માયિકમ. શુદ્ધાદ્વૈત પદમાં શુદ્ધમ ચ તદ્વૈતમ એ પ્રમાણે કર્મધારે સમાસ જાણવો, અર્થાત શુદ્ધ છે તેવું અદ્વૈત, બ્રહ્મ, જગત, જીવ વચ્ચે અદ્વૈત રહેલું છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. અને બીજી રીતે શુદ્ધનું અદ્વૈત એટલે બંને શુદ્ધનું અદ્વૈત, બ્રહ્મ પણ શુદ્ધ છે, જગત પણ શુદ્ધ છે, અને બંને શુદ્ધમાં ભેદ નથી. આ એનો એક ભાવાર્થ છે. હવે જરાક એને સરળ કરીએ આપણે, કારણ કે કેવળ ટેકનિકલ લેંગ્વેજ હશે તો સમજવામાં મુશ્કેલી થશે. તો શબ્દ સમજવાનો છે બ્રહ્મ. બ્રહ્મ પોતે શુદ્ધ છે. એક વાક્ય યાદ રાખજો, કોઈ પણ વેદાંત સમજવું હોય 4 શબ્દ સમજવા જરૂરી છે: બ્રહ્મ, જગત, જીવ અને માયા. આ 4 શબ્દ સમજાય એટલે બાકીનું સમજવામાં થોડી સરળતા થઈ જાય. તો બ્રહ્મ પોતે શુદ્ધ છે, અને એના કારણ રૂપે બ્રહ્મના કારણ રૂપ આ જગત છે એ પણ શુદ્ધ છે. અને બંને શુદ્ધ તત્વો બ્રહ્મ અને જગત એક જ છે, તેમનું અદ્વૈત, એનું નામ શુદ્ધાદ્વૈત. હજી એને સરળ કરીએ, એક એક શબ્દ છૂટો પાડી દઈએ. તો શુદ્ધ એટલે જગત અને બ્રહ્મ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ શુદ્ધાદ્વૈત સંબંધ છે. તો પ્રશ્ન થાય કે શુદ્ધ એટલે શું? શુદ્ધની પરિભાષા આપણે જે સમજ્યા છે એ લેવાની છે, એનો બીજો અર્થ થાય છે. તો અહીંયા આગળ શુદ્ધ શબ્દનો અર્થઘટન એવું કરવાનું કે જે આ માયાનો સંબંધ નથી, એનું નામ શુદ્ધ છે. કોઈ પણ પ્રમાણે કે કોઈ પણ પ્રકારે માયાને કારણે જેમાં વિકૃતિ આવતી નથી, એવું જે બ્રહ્મ છે એ શુદ્ધ છે. બ્રહ્મ કાર્ય રૂપે અને કારણ રૂપે એ બંને રૂપે શુદ્ધ છે, એ માયિક નથી. અને શુદ્ધ માયા સંબંધ રહિત બ્રહ્મ પોતાની સર્વ વ્યક્ત શક્તિથી જગત રૂપે બને છે. એટલે બ્રહ્મ પોતે જ જગત રૂપે બને છે, એ માટે એમને અન્ય કોઈ પણ પદાર્થની જરૂર રહેતી નથી. ઘણા બધા વૈષ્ણવો આમાં ભણેલા છે, એમને 2 શબ્દો યાદ કરાવું: અવિકૃત પરિણામવાદ.
અવિકૃત પરિણામવાદમાં જે દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે, એક કરોળિયું પોતાની લાળમાંથી જાળું બનાવે અને પછી પાછું પોતાનામાં સમાવિષ્ટ કરી લે, કરોળિયામાં કોઈ પણ પ્રકારની વિકૃતિ આવતી નથી. બીજું સુવર્ણ, એક લગડીમાંથી એને ગમે તે આકારના દાગીના બનાવો, ગાળી નાખો એટલે પાછું સુવર્ણ મળી જાય, તેમાં વિકૃતિ નથી આવતી. અને બીજી તરફ આ બધું થયું અવિકૃત પરિણામ બાદ, અને બીજી તરફ વિકૃત પરિણામ છે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી આપણે છાશ બનાવીએ, એને વલોવીને માખણ કાઢીએ ને એમાંથી ઘી બનાવીએ, તો દૂધનું વિકૃત પરિણામ ઘી થયું, ઘીમાંથી પાછું દૂધ નહીં થઈ શકે, આ વિકૃત પરિણામ છે. પણ સુવર્ણ પાછું મૂળ સ્વરૂપે થઈ શકશે, આ અવિકૃત પરિણામ છે. એનો જ સંબંધ આ શુદ્ધ અદ્વૈત એની સાથે આપણે વિચારી શકાય. શુદ્ધ શબ્દ સમજ્યા, હવે દ્વૈત શબ્દ છે. અઘરું લાગે તો ચિંતા ન કરશો, એક વખત સાંભળી લેજો, બીજી વખત સાંભળશો તો ઘણું ઉપયોગી થઈ જશે. તો દ્વૈત એટલે શું? તો કોઈ બે તત્વો હોય એને દ્વૈત કહેવામાં આવે છે. બે તત્વો હોય એને દ્વૈત કહેવાય. તો અદ્વૈત એટલે શું? તો દ્વૈતથી વિપરીત, આગળ અ લાગ્યો એટલા માટે, જે બે નથી પરંતુ કેવળ એક જ છે એમ કહેવું હોય તો એને અદ્વૈત કહી શકાય. અર્થાત વસ્તુ ભલે બે દેખાય પણ વાસ્તવિક રૂપે એનો મૂળ વિચારીએ તો કેવળ અને કેવળ એક જ છે, એક સિવાય અન્ય કંઈ નથી, આ અદ્વૈત છે. દ્વિધા ઇતિ દ્વિતમ તદૈવ દ્વૈતમ, એ પ્રમાણે પ્રાપ્ત થતું, સમજાતું બે પ્રકારનું જ્ઞાન એ દ્વૈત, અને નદ્વૈતમ એ અદ્વૈતમ. બે પ્રકારનું જ્ઞાન નહીં, એ અદ્વૈત. નામરૂપ, કાર્યકારણ રૂપ, બ્રહ્મ જીવ, આ બધાનું અભેદ રૂપે જ્ઞાન, એનું નામ અદ્વૈત. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીઓ યથાહ, આ બધા શ્લોકોનું અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. હવે શુદ્ધ બ્રહ્મ કારણ અને શુદ્ધ જગત કાર્ય, આ બે શુદ્ધનો અભેદ, એનું નામ શુદ્ધાદ્વૈત. આ એક વાક્ય યાદ રહે તો પણ ઘણું છે. એની પછી બ્રહ્મ જગત વચ્ચે અદ્વૈત રહેલું છે, તે શુદ્ધ છે, તેનો માયા સાથે કોઈ સંબંધ નથી, અને માયા સંબંધ રહિત છે, માટે પણ એને શુદ્ધ કહેલું છે. આ એક વાત. અને બીજો શબ્દ છે બ્રહ્મવાદ. બ્રહ્મ સાકાર પણ છે, નિરાકાર પણ છે. ધારે તો વિશાળ પણ થઈ શકે છે, ધારે તો સૂક્ષ્મ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. પણ ભ્રુ ધાતુ પરથી બ્રહ્મ શબ્દ બન્યો એટલે વ્યાપક છે. જે સર્વવ્યાપક છે એનું નામ બ્રહ્મ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. અને એની પછીનો શબ્દ છે વાદ. વાદે વાદે જાયતે તત્વબોધ. અહીંયા વાદ એટલે વિખવાદના અર્થમાં નથી, પણ ચર્ચાના અર્થમાં છે. બસ આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને માટે ચાર શબ્દ, મૂળમાં બે શબ્દ, એનો આપણે યત્કિંચિત વિચાર કર્યો. હવે દ્વિતીય સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. હવે ચિંતા ન કરશો, આવું બધું અઘરું અઘરું બહુ નહીં આવે. પણ જે પથ ઉપર છીએ, જે ફિલોસોફી દ્વારા તમારું ને મારું કલ્યાણ થવાનું છે, એના માટે કંઈક જાણવું એ આપણું કર્તવ્ય છે. ભક્તિના માર્ગ ઉપર ભલે આપણે ચાલીએ, પણ ભક્તિની સાથે સાથે જ્ઞાનની ખૂબ જરૂર છે. આગળના વક્તવ્યોમાં આપણે આનો વિચાર કર્યો છે. કારણ કે જ્યારે 7 દિવસની કથા હોય ત્યારે તો વિશાળ જનસમાજ હોય, દરેકને પલ્લે આ બધી વસ્તુ પડે પણ નહીં, અને કહીએ તો એવું લાગે કે આ વક્તા બહુ અઘરી અઘરી વાત કરે છે. પણ જ્યારે તત્વ જિજ્ઞાસુ શ્રોતાઓ આ બધું શ્રવણ કરતા હોય
તેમના હૃદયના ભાવને પોષણ મળે એટલે આવું પણ થોડુંક જરૂરી હોય છે. હવે જેવી રીતે આપણે પ્રથમ સ્કંદ એના માટેનો વિચાર કર્યો હતો પ્રકરણ વિભાગ, તો આજે આપણે દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો પહેલા દ્વિતીય સ્કંદની રૂપરેખા શું છે એને જાણી લઈએ. દરેક સ્કંદનું અલગ અલગ નામ છે. જે રીતે પ્રથમ સ્કંદનું નામ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદનું નામ છે સાધન લીલા. પ્રથમ સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનો જમણો શ્રી ચરણ કમલ છે, દક્ષિણ ચરણ કમલ છે. તો દ્વિતીય સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનો ડાબો એટલે વામ શ્રી ચરણ કમલ છે. કોઈ વૈષ્ણવને આ બધું સાંભળવાનું રહી ગયું હોય તો ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રી જે બધું યુટ્યુબ પર અપલોડ કરેલું છે, આપ લોકો આગળના વક્તવ્ય શ્રવણ કરશો તો એમાંથી આ વાતનો ખ્યાલ આવી જશે. હવે અધિકારી ઓળખાવ્યા, તો જેમ અધિકાર મળે એમ જવાબદારી વધે. તો જે અધિકારી છે એમના કર્તવ્યનો નિર્ધાર આ દ્વિતીય સ્કંદમાં કરવામાં આવ્યો છે. પ્રથમ સ્કંદના 19 અધ્યાય, દ્વિતીય સ્કંદના 10 અધ્યાય છે. આખા જ સ્કંદનો અર્થ એક જ વાક્યમાં વિચારવો હોય આપણે, એનું એક જ વાક્ય આપણે એવું કહી શકાય, જ્ઞાન પ્રાપ્તવ્ય છે અને ભગવાન સેવ્ય છે. આટલું યાદ રાખજો. જ્ઞાન મેળવવાનું, પણ એ જ્ઞાન શુષ્ક ન હોવું જોઈએ. એ જ્ઞાન ભગવાનની સાથે જોડાવવું જોઈએ. એટલે જે જ્ઞાન મળે એના દ્વારા વધારે ને વધારે આપણા ભાવ દ્રઢ થતા જાય, એના દ્વારા આપણે શ્રી ઠાકોરજીની વધારે સારી રીતે સેવા કરી શકીએ. એના માટે જ્ઞાનની આવશ્યકતા છે. દ્વિતીય સ્કંદ આપણને સમજાવે છે નોલેજ એક્વાયર કરો, વિસ્ડમ એક્વાયર કરો અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરી ભગવત સેવા કરો. આ સમાજને સમજાય એવી ભાષામાં વાત. પ્રથમ સ્કંદમાં 3 પ્રકારના અધિકાર આપણે શ્રવણ કર્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હવે આ શ્રોતાઓએ શ્રવણ જ કરવાનો છે. ઉત્તમ અધિકાર હોય રાજા પરીક્ષિતનો, એમણે પણ શ્રવણ કરવાનું. મધ્યમ અધિકાર હોય શ્રી વેદવ્યાસજીનો, તો પણ શ્રવણ કરવાનું. અને એમની કરતા નીચો અધિકાર શૌનક વગેરે ઋષિમુનિઓ હોય, એમણે પણ શ્રવણ કરવાનું છે. આ નિર્ધાર દ્વિતીય સ્કંદ સમજાવે છે. સાથે સાથે જેવો આપણે શ્લોકનો આરંભ કરીશું, ખૂબ મહત્વનો એક પ્રશ્ન છે કે જીવે શું કરવું જોઈએ. જે પરીક્ષિત રાજાની ઈચ્છા હતી, ગયા સત્રમાં આપણે શ્રવણ કર્યું પરીક્ષિત રાજાનો પ્રશ્ન. તો જીવે એટલે તમારે ને મારે શું કરવું જોઈએ, એનો ઉત્તર શ્રી સુખદેવજી આપવાની શરૂઆત કરશે. આપણે એની કંઈક ચર્ચા વિચારણા ત્યાં આગળ કરીશું. આપણે તો જીવે કરવાનું શું, પરીક્ષિત રાજાની ઈચ્છા હતી ત્યારે પરીક્ષિત રાજાને સમજાવ્યું શ્રીમદ ભાગવતનું અંગો સહિત શ્રવણ કરવા. યાદ રાખજો આટલું વાક્ય. શ્લોકમાં તો આપણે અનુસંધાન લઈશું જ. હવે ભાગવતના અંગોનું નિરૂપણ, તો દશવિધ લીલા શ્રોતવ્યા, 10 પ્રકારની લીલાનું જેમાં નિરૂપણ છે એવું ભાગવત શ્રવણ કરવાનું. અને એમાં 2 સ્કંદ બીજા એટલે 12 પ્રકારની લીલાનું નિરૂપણ શ્રીમદ ભાગવત કરે છે. ભગવાનને કેવા શ્રવણ કરવાના, જે ભગવાન 10 પ્રકારની લીલા કરે છે એવા ભગવાનને શ્રવણ કરો. આખા જ ગ્રંથનો, સંપૂર્ણ ગ્રંથનો અર્થ અગર વિચારવો હોય તો એક જ વાક્યમાં એવું વિચારી શકાય કે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાનું છે.
અને એકાદ વખત નહીં, લોકડાઉનમાં સમય મળી ગયો, શ્રવણ કરવા માટે આવ્યા, એટલું પર્યાપ્ત નથી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્રીમદ ભાગવત શ્રવણ કરો. અને શ્રવણના વિષય તરીકે 10 સ્કંદોનું નિરૂપણ છે. દ્વિતીય સ્કંદમાં એના અંગ જણાવ્યા છે. શ્રવણની વ્યાખ્યા આગળ કઈ હતી? પદ એટલે શબ્દો અને વાક્યોનો શક્તિ અને તાત્પર્યનો નિશ્ચય, એનું નામ શ્રવણ છે. એ શ્રવણના 3 અંગ, જે આ સ્કંદના 3 પ્રકરણ છે. પહેલું પ્રકરણ તત્વધ્યાન પ્રકરણ, બીજું પ્રકરણ હૃદ પ્રસાદ એટલે હૃદયનો પ્રસાદ. શ્રોતા અને વક્તા બંનેના હૃદયમાં પ્રસાદ, આનંદની અનુભૂતિ કરાવે, એનું નામ ભાગવત છે. ત્રીજા અને ચોથા અધ્યાયમાં સમજીશું આપણે. અને શ્રવણ કરીને, મનની પ્રસન્નતાની સાથે શ્રવણ કરીને ત્રીજું કાર્ય કરવાનું છે, એનું નામ છે મનન. એટલે એ મનન સમજાવ્યું છે ત્રીજા પ્રકરણમાં. પહેલા 2 અધ્યાય, પછી 2 અધ્યાય અને પછી 6 અધ્યાય, આમ 10 અધ્યાય એને સમજાવ્યા છે. તત્વધ્યાન પ્રકરણ પહેલો ને બીજો અધ્યાય છે. પ્રસાદ પ્રકરણ ત્રીજો ને ચોથો અધ્યાય છે. અને મનન પ્રકરણ 5 થી લઈને 10મો અધ્યાય છે. હવે પ્રથમ પ્રકરણ, જેમાં પ્રવેશ કરીએ આપણે. તત્વધ્યાન પ્રકરણ. એને વસ્તુ નિર્ધાર કે નિશ્ચય પણ કહેવામાં આવે. તત્વરૂપ ચિંતનમ ધ્યાનમ. તત્વ સ્વરૂપનું ચિંતન, અર્થાત તત્વોનું ચિંતન અને સ્વરૂપનું ચિંતન, આ ચિંતન એનું નામ છે તત્વધ્યાન. તત્વધ્યાન કહીએ કે વસ્તુ નિર્ધાર કરીએ કહીએ, અર્થઘટન એક જ કરવામાં આવ્યું છે. તો આ તત્વનું નિરૂપણ સ્થૂલ અને સૂક્ષ્મ, આ 2 રીતે કર્યું છે. એના 2 અધ્યાય છે. આ તત્વનું વર્ણન કર્યું એટલે ભગવત સ્વરૂપનું વર્ણન એમાં થાય છે. અંગીતિ શ્રવણમ, અંગો એટલે કહ્યું એ પ્રમાણે 10 લીલા. અને આ 10 લીલા વાળા ભગવાનનું સ્વરૂપ શબ્દો અને વાક્યો પરથી કૃષ્ણસ્ય સર્વ સ્વરૂપે નિર્ધાર. ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વરૂપ છે એવો નિર્ણય કરવામાં આવે છે. પ્રથમ અધ્યાયમાં 1 થી 14 શ્લોકોમાં પરીક્ષિત રાજાના પ્રશ્ન કે મનુષ્યનું કર્તવ્ય શું છે એની સમજણ આપે છે. એની પછી વિરાટ સ્વરૂપનું વર્ણન કરી ભગવાનના સ્થૂલ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું અને વિશ્વના માનવોને જોવાને માટેની એક દ્રષ્ટિ આપી છે. હવે ઘણું બધું આમાં વિચારી શકાય એવું છે, પણ બહુ જ તત્વજ્ઞાન કહીશ. લગભગ 24 મિનિટ થઈ આપણે શરૂ કર્યાને. તો હવે થોડુંક જે એકદમ પ્યોર વેદાંત છે એને આપણે જરાક શ્રીમદ ભાગવતજીના શ્લોકો, સુબોધિનીજીની કારિકા, એનું અનુસંધાન લઈ અને ત્યાં આગળ વિચાર કરીએ. તો શ્રી આચાર્ય ચરણ સુબોધિનીજીનો આરંભ કરે. સ્કંદે તુ પ્રથમે પ્રોક્તા ત્રિવેદા યધિકારિણાઃ તેષામ કર્તવ્ય નિર્ધારો દ્વિતીયે વિનિરૂપ્યતે. એટલે પ્રથમ સ્કંદમાં 3 પ્રકારના અધિકારી અને હવે બીજા સ્કંદમાં એમણે શું કરવું એનું નિરૂપણ છે. આજે જેટલું અઘરું કહેવાનું હતું એટલું પતી ગયું. હવે બધા એકદમ સમજી શકે એ ભાષામાં વાત કરીએ. વરીયાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિશય. શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંદથી બોલવાનો આરંભ કરે છે કે રાજા,
તમારો પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે. અને આ પ્રશ્ન કેવળ તમે તમારા માટે પૂછ્યો એવું નહીં. કૃતો લોકહિતમ નૃપ, એટલે મનુષ્યના હિતને માટે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. અને આ પ્રશ્ન આત્મજ્ઞાનીઓ છે તેમને પણ હિતકારી છે, અને પ્રશ્ન જેમને કંઈક શ્રવણ કરવું છે એમના માટે પણ શ્રેષ્ઠ છે. શ્રોતવ્યાદિષુ પ્રશ્નેષુ મધ્યે યહ પ્રથમતઃ પૃષ્ટઃ સર્વાત્મના કિમ કર્તવ્યમ ઇતિ એષ પ્રશ્નો વરીયાન શ્રેષ્ઠઃ. કેવો પ્રશ્ન પૂછવો જોઈએ? કોઈ એક સત્પુરુષની પાસે જઈએ, કોઈ મહાપુરુષની પાસે જઈએ તો પ્રશ્ન એવો પૂછો કે જેનાથી આત્મકલ્યાણ થાય. જેવી રીતે કલ્પવૃક્ષની નીચે આપણે જઈએ અને કલ્પના કરીએ કે જે માંગીએ એ આપણને મળે, તો સત્પુરુષોમાં એ સામર્થ્ય છે, ભગવાનની કૃપા છે એમની પર, કે કંઈક અલૌકિકની આપણી ઈચ્છા હોય તો આ સત્પુરુષો એ પ્રદાન કરી શકે. તો પરીક્ષિત રાજા આવો જ પ્રશ્ન પૂછે છે કે શ્રી સુખદેવજી મહારાજની યોગ્યતા એ પણ સમજ્યા છે અને આત્મકલ્યાણ થાય એ પણ વિચાર્યું છે. જો રાજા, પહેલા શ્લોકમાં પ્રશ્નની પ્રશંસા, કારણ કે સામેવાળી વ્યક્તિને એપ્રિશિએટ કરવું જરૂરી છે, એનો ઉત્સાહ વધે. કોઈ પણ વ્યક્તિ ઉત્સાહથી કોઈ પણ કાર્ય કરતી હોય એને આપણાથી તોડી ન પડાય. શક્ય હોય તો થોડોક એનો ઉત્સાહ વધારો. કાર્ય યોગ્ય હોય, સાચું હોય, ધર્મસંમત હોય, આપણને લાગે કે આવું બધું છે તો પછી એના કાર્યને વધાવો. અને એ કાર્યને વધાવવાનું શ્રીમદ ભાગવત શીખવે છે. હવે તમારા અને મારા જીવનની સાથે જોડાયેલી વાતો શ્રીમદ ભાગવત સમજાવે છે, સુખદેવજી મહારાજ સમજાવે છે. શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશાહ. જો રાજા, આપ પૂછી રહ્યા હતા ને કે શું કરવું જોઈએ, તો હું આપને જવાબ આપું છું. સાંભળવાને માટે તો એટલું બધું છે કે જીવન ઓછું પડે. સહસ્રશાહ એટલે હજારો વાત છે. હકીકત છે. કેટલા બધા શાસ્ત્રો છે, આપણે આપણા જીવનમાં કેટલું વાંચી શકીએ, કેટલું વિચારી શકીએ, કેટલું સાંભળી શકીએ. તો જુઓ રાજા, સાંભળવાનો તો કોઈ અંત નથી. જેટલું સામર્થ્ય હોય સામેવાળી વ્યક્તિનું એટલું સાંભળી શકે, પણ તમારી ને મારી પરિસ્થિતિ શું છે ભાગવત સમજાવે છે. અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ. આપણે બધા જ ઘરમાં અને ઘરના કાર્યમાં એટલા બધા ગૂંચવાયેલા છીએ કે આપણું પોતાનું કલ્યાણ શેમાંથી થાય એનો વિચાર કરવાનો આપણને સમય સુદ્ધા મળતો નથી. આ હકીકત છે. કારણ સંસારનું ચક્ર એવું છે. જો રાજા, ઘણા શાસ્ત્રો વાંચો, વિચારો, એ બધું જ બરાબર, પણ કલયુગનો જીવ તેષામ ગૃહોપયોગી યદ ભવેત તદેવ જ્ઞાતવ્યમ. આપણે ઘરમાં રહીએ અને ઘર ચલાવવાનું હોય, આપણી બુદ્ધિનો વિનિયોગ એમાં થતો હોય, તો પછી સામાન્ય માણસને એવો વિચાર પણ નથી આવતો કે કલ્યાણ કઈ રીતે થાય. શ્રીમદ ભાગવત સમજાવે છે. તમારું ને મારું જીવન કઈ રીતે વ્યતીત થાય, ત્રીજો શ્લોક સમજાવે છે. નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વા પુનઃ. નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વા વયાહ. દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. જુઓ રાજા, રાત્રિનો સમય તો નિદ્રામાં વ્યતીત થઈ જાય.
લગ્ન કર્યા હોય સ્ત્રી સંઘમાં વ્યતીત થઈ જાય અને દિવસનું આયુષ્ય ધન કમાવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં વ્યતીત થાય છે. શ્રીમદ ભાગવત આપણને આયનો બતાવે છે કે જુઓ, આ આયનામાં તમારા જીવનનું ચિત્ર જુઓ. શ્રીમદ ભાગવત આપણને પરિચય કરાવે છે કે તમારું ને મારું જીવન કઈ રીતે જાય છે. હકીકત છે, રાત્રિનો સમય સુવામાં વ્યતીત થાય. વિજ્ઞાન એવું કહે છે કે 8 કલાકની સાઉન્ડ સ્લીપ જરૂરી છે. પણ જેટલા જેટલા મહાપુરુષો થયા છે એમણે પોતાની ઊંઘ ઉપર ઘણો જ કાબુ મેળવ્યો છે, ઘણો જ સંયમ રાખ્યો છે. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વાંચીએ તો એ ગ્રંથમાં મેં એવું વાંચ્યું હતું કે રાત્રિના સમયે કેવળ 2 કલાક જેટલો સમય આપશી પોડતા હતા અને એ પણ લોકોને લાગે પોડ્યા છે, બાકી યોગ નિદ્રામાં કંઈક ને કંઈક ચિંતન ચાલુ. ઘણા મહાપુરુષોના જીવન ચરિત્ર આપ લોકોએ પણ વાંચ્યા હશે. જેને વધારે કાર્ય કરવું છે એ પોતાની ઊંઘ ઉપર કંટ્રોલ કરે છે. તો પ્રશ્ન એક થાય કે ઊંઘ ઘટાડવી કઈ રીતે? તો શાસ્ત્ર સરળ સમજણ આપે છે. ઊંઘ ઘટાડવી હોય તો સર્વપ્રથમ પોતાની જીભને કાબુમાં રાખો. જીભને કાબુમાં રાખવાની એટલે શું? જીભને સારું લાગે એટલું નહીં ખાવાનું, શરીરની જરૂરિયાત હોય એટલો જ ખોરાક. ભોજનનો સંબંધ આપણી ઊંઘની સાથે છે, નિદ્રાની સાથે છે. અને જેટલું વધારે ભોજન કરીએ એટલે પછી ઊંઘ આવવાની શરૂઆત થાય. અનુભવ છે આપણા બધાનો. દરરોજ 2 રોટલી શાક, અને જો ડાયટ કરતા હોઈએ તો આપણે પછી સ્પ્રાઉટ્સ ને બધું લઈએ, અને ન કરે નારાયણને કોઈ દિવસ મિષ્ટાન ફરસાણ આ બધું લઈ લઈએ, પછી ડાઉઝીનેસ લાગે અને ધીરે ધીરે ઊંઘ આવવાની શરૂઆત થાય. અને આમ પણ ભગવાનની કથામાં 2 સખીઓને વરદાન છે, સગી બહેનો છે. એક તંદ્રા છે અને બીજી નિદ્રા છે. ભરપેટ ભોજન કરીને આપણે કથા શ્રવણ કરીએ એટલે ધીરે ધીરે આળસ આવવાની શરૂઆત થાય, અને પછી એનું પરિણામ શું આવે? તો આળસ આવતા આવતા પછી ઊંઘ આવવાની શરૂઆત થઈ જાય. ભાગવત સમજાવે છે, નિદ્રયા હ્રિયતે નક્તમ. જો કંઈ વધારે કાર્ય કરવું હોય તો ખોરાક ઉપર થોડોક કાબુ આવે તો ખોરાકનો સંબંધ સીધો આપણી ઊંઘની સાથે છે. ધીરે 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 કરતા ઊંઘ ઓછી થવાની શરૂઆત. અને દિવસનો સમય, કુટુંબનું ભરણ પોષણ કલિયુગના જીવનું કર્તવ્ય છે. હવે અત્યારની પરિસ્થિતિ શું છે એની સાથે આપણે વિચાર કરીએ. ઘણા બધા દેશમાં લોકડાઉન છે અને ઘણા દેશોમાં નથી પણ એક રિસ્ટ્રિક્શન આવી ગયું છે મુવમેન્ટને, અને એના કારણે ગ્લોબલ ઇકોનોમી પર ખૂબ ગંભીર અસર થઈ છે. ઘણો સ્ટ્રેસ છે, કારણ દરેકનું પોતપોતાનું કમિટમેન્ટ હોય, અને ઈએમઆઈ થી લઈ અને ઘણા બધા કમિટમેન્ટ પરિપૂર્ણ કરવાના હોય. હવે આવક ન હોય, આ તો આવક ઘટી જાય તો કઈ રીતે પરિપૂર્ણ કરીશ? તો શ્રીમદ ભાગવતનું એક વાક્ય છે 12મા સ્કંદમાં, જે અત્યારની પરિસ્થિતિની સાથે એકદમ એપ્રોપ્રિએટ બેસે છે. એવા સુંદર એક એક રત્નો છે શ્રીમદ ભાગવતમાં, એને આપણે આપણી લાઈફની સાથે કોરિલેટ કરીએ તો ખબર પડે કે શ્રીમદ ભાગવત તો આપણા જીવનની સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. ભાગવત એવું કહે છે કે કલિયુગમાં પોતાના કુટુંબનું ભરણ પોષણ કરશે એ વ્યક્તિને ચતુર કહેવાશે. ત્યારે આ જ પરિસ્થિતિ છે.
ભલભલા માંધાતાઓને તકલીફ થઈ જાય એવી વિપરીત પરિસ્થિતિ અત્યારે વિશ્વની આવેલી છે. એક ઓર્ગેનાઇઝેશન હોય, એક કંપની હોય, એક એસ્ટાબ્લિશમેન્ટ હોય, એને કરતા કરતા માણસનો કેટલાય વર્ષો નીકળી જાય અને આવો એકાદ સપાટો આવી જાય તો વ્યક્તિને તહસનસ કરી નાખે. આ શ્રીમદ ભાગવતના વાક્ય તમારું ને મારું જીવન કઈ રીતે વ્યતીત થાય છે. દીવા ચારથે હયા રાજન કુટુંબ ભરણે નવા. અને આ જ વાક્યને શ્રી આચાર્ય ચરણા શ્લોકને સમજાવે છે એ મત પણ જાણીએ આપણે. પાવર પોઈન્ટ નથી તો એવું ન સમજશો કે સુબોધિનીજી નહીં બોલું, એ જ બોલીશ, ચિંતા ના કરશો. સત્સંગ સાધનીભૂત સમય એવ તેષામ નાસ્તિ. કલિયુગના જીવની પરિસ્થિતિ કેવી છે, એને સત્સંગ કરવાનો બિલકુલ સમય મળતો નથી. કારણ સતત દોડધામ એના જીવનનો એક ભાગ થઈ ગયો છે. આયુષ્યનો જે સમય છે તત્સમય એ સતત બીજા ને બીજા કાર્યમાં એનો વ્યતીત થતો જાય છે. લૌકિક કાર્યમાં એનો સમય વ્યતીત થાય છે અને આમ ને આમ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં એનું જીવન એ પરિપૂર્ણ થઈ જાય છે. આમ કરતા કરતા અડધું અજ્ઞાન અને અડધું અન્યથા જ્ઞાન આમ કરવામાં એનું જીવન પૂરું થઈ જાય. કારણ ગૃહસ્થાશ્રમ ચલાવવાનો, તો ગૃહસ્થાશ્રમ ચલાવવામાં ખૂબ જ જરૂરી શું? જો આપણું ધર્મશાસ્ત્ર પૈસા નહીં કમાવવા એવું નથી કહેતું. હા, લખેલું છે, શ્રી આચાર્ય ચરણના શબ્દો છે, ગૃહસ્ય મૂલમ ધનમ. નીતિશાસ્ત્ર પણ આ જ વાત સમજાવે છે. ઘર ચલાવવું હોય તો ધન જોઈએ, અને ધન મળે કઈ રીતે? એક વર્ગ એવું માને કે પ્રારબ્ધથી મળે અને બીજો વર્ગ એવું માને કે પુરુષાર્થથી મળે, પણ ધનને માટે બંનેની આવશ્યકતા છે. જો કેવળ પ્રારબ્ધનો આશરો રાખીને બેઠા રહીએ ને કંઈ કામ ન કરીએ તો નીતિશાસ્ત્ર કહે છે કે એવી રીતે ધન ન મળે. પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન કરો અને પ્રયત્નની સાથે સાથે જ્યારે પ્રારબ્ધ જોડાય છે ત્યારે સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એક મત એવો પણ સમજાવવામાં આવ્યો છે કે ઘરમાં જે સંપત્તિ છે એ સ્ત્રીના ભાગ્યની છે. આવી પણ સમજણ આપણે ત્યાં મળે છે. જે પણ કંઈક હોય એટલું અનુસંધાન આપણે રાખીએ કે ઘર ચલાવવાનું હોય તો એમાં ધનની ખૂબ જ આવશ્યકતા છે. અને ધન હોય તો એ ગૃહસ્થાશ્રમી એ સારી રીતે પોતાના ધર્મનો નિર્વાહ કરી શકે છે. બહુ મોટી જવાબદારી છે ગૃહસ્થની પર. બાકીના જે 3 આશ્રમ છે એની જવાબદારી ગૃહસ્થાશ્રમી પર મૂકવામાં આવી છે. કોઈ બ્રહ્મચારી આવે તો એને પણ પોષણ આપો, કોઈ વાનપ્રસ્થી આવે ને જરૂરિયાત હોય તો એને પણ પુષ્ટ કરો, તુષ્ટ કરો, અને કોઈ સંન્યાસી આવે કંઈક ભિક્ષા માંગવાને માટે આવે તો ગૃહસ્થાશ્રમીની જવાબદારી છે કે આપણા આંગણેથી એ ખાલી હાથે જવો ન જોઈએ. એટલા માટે આપણા જીવનમાં ધનની જરૂરિયાત છે. આમ વિચાર કરીએ તો આપણા ઋષિમુનિઓની ફિલોસોફી છે એકદમ પ્રેક્ટિકલ છે. કારણ કે હ્યુમન લાઈફ એની સાથે જોડાયેલી છે. ખાલી વેદાંતની વાત નથી કરતા કે બધું છોડો છોડો છોડો, એ તો સંન્યસ્ત આવશે ત્યારે થશે. પણ ઘરમાં રહેવું છે એના માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. અને એ જ શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે, દીવા ચારથે હયા રાજન કુટુંબ ભરણે નવા. હવે કુટુંબની સમજણ આપી આગળ ઉપર, તો ઘરમાં 3 વસ્તુ મુખ્ય છે આ શ્લોક સમજાવે છે. દેહાપત્ય કલત્રાદિ સ્વાત્મ સૈન્યેશ્વ સત્સ્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન અપી ન પશ્યતિ.
કુટુંબ એટલે શું? જ્યારે સંયુક્ત કુટુંબ હતા, જોઈન્ટ ફેમિલી, ત્યારે એક વ્યવસ્થા હતી. એ ઘરમાં દાદા દાદી પણ રહે, ત્યારે એકાદ બે સંતાન હતા નહીં, વધારે જ સંતાન હોય એટલે એમના 2 3 4 દીકરાઓ હોય, દીકરાની વહુઓ હોય, સાથે સાથે એમને ત્યાં પણ દીકરા હોય ને એમને ત્યાં પણ વહુ હોય. આમ આખું જ કુટુંબ એક સાથે રહે. એટલે કુટુંબમાં 3 કે 4 પેઢી આવતી. પછી ધીરે ધીરે કરી કુટુંબની પરિભાષા બદલાતી ગઈ. લાગ્યું કે વૃદ્ધ પુરુષોને ઘરમાં રાખીને શું કરીશું, એટલે પછી લઈ જઈને મૂકી આવ્યા એમને વૃદ્ધાશ્રમમાં, ઓલ્ડ પીપલ હોમમાં. બહુ આની પર ચર્ચા વિચારણા નથી કરતો, પણ વાત ખૂબ જ હૃદયદ્રાવક છે. આપણા દેશમાં હોય કે વિદેશમાં હોય, ક્યાંય પણ જાઓ, રહેવાની ફેસિલિટીઝમાં ફરક હોઈ શકે, પણ એ જે મા બાપની હૃદયની વેદના છે એ તો બધી એક સમાન જ છે. એટલે સંયુક્ત કુટુંબમાંથી દાદા દાદી જતા રહ્યા, પછી મા બાપને એમના સંતાનો રહ્યા, પછી ધીરે ધીરે કરીને એ પણ નીકળી ગયા. પછી સંયુક્ત કુટુંબની ભાવના શું થઈ ગઈ કે પતિ પત્ની અને એમના દીકરા કે દીકરી હોય એનું જ નામ સંયુક્ત. પણ સંયુક્ત કુટુંબના લાભ કેટલા છે, અને ખાસ કરીને જ્યારે આવો સમય આવે કે જ્યારે વ્યક્તિને મોરલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે અને ઓછો અનુભવ હોય ત્યારે વ્યક્તિ ગૂંચવાઈ જાય, યુવાવસ્થા હોય ને ગૂંચવાઈ જાય, ત્યારે જેમણે પોતાના જીવનમાં ઘણા અનુભવો મેળવ્યા છે એમની પાસેથી 4 શબ્દ પણ સાંભળવા મળે તો એ પણ આશ્વાસન હોય છે. બીજું કંઈ ન કરે, પ્રેમથી માથે હાથ ફેરવે કે બેટા ચિંતા ન કરીશ, હું બેઠો છું, હજી કોઈ ચિંતા ના કરીશ, ભગવાન બધું બરાબર કરી દેશે. તો આશ્વાસનમાં એટલું જ સામર્થ્ય છે, શબ્દોમાં સામર્થ્ય છે કે સામેવાળી વ્યક્તિને એક દિશા મળી જાય કે ચાલો કોઈ સમય આવશે એવો તો લડી લઈશું આપણે. આ કુટુંબ છે. અને કૌટુંબમાં, કૌટુંબિક ભાવનામાં એકતા ખૂબ મહત્વનું પરિબળ છે. આ કુટુંબ ત્રયો ગૃહે મુખ્યા, ઘરમાં 3 મુખ્ય છે, દેહ, પુત્રો, ભાર્યા ચ. એટલે પોતાનું શરીર. બીજો છે પોતાનો દીકરો, અને ત્રીજી છે ભાર્યા એટલે પોતાની પત્ની. આ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે શ્રીમદ ભાગવતના શબ્દો પણ. તન્મૂલકા અન્ય, અને એમની સાથે બાકીનું બધું જોડાયેલું છે, પણ આમના દ્વારા જ આત્માનો નાશ થાય છે, એમનો નાશ કરનાર છે. તો આત્માનો નાશ કરનાર અહીંયા આગળ ધન સમજાવ્યું છે. અને ધનથી સ્ત્રી, પુત્ર, દેહ આ ત્રણેયનું આપણે પોષણ કરીએ છીએ. દર 1 તારીખ થાય એટલે ઘર ચલાવવાને માટે પૈસા આપવા પડે. વિદેશમાં હોય તો દર અઠવાડિયે આપવા પડે, પણ પૈસા વગર ઘરનું કામ ચાલે, એટલે ધન. એના દ્વારા પરિવારનું પોષણ પણ થાય, અને સાથે સાથે ક્યારેક ક્યારેક એવું પણ થાય કે એમાં રહેનાર જે વ્યક્તિ હોય એ કોઈ પણ પ્રકારના દોષ હોય એને જાણી ન શકે. તો દેહ, પુત્ર અને સ્ત્રી આ 3 આપણા આત્માની સેના છે. એ સેના આત્માનો જ નાશ કરી નાખે, અને એમાં સંસારી એવો અટવાય છે કે તેષામ પ્રમત્તો, એમાં પ્રમત્ત રહેલો, નિધનમ પશ્યન અપી ન પશ્યતિ. જીવનો સ્વભાવ કેવો છે, એને વૈરાગ્ય આવે છે, પણ સ્મશાનવત વૈરાગ્ય છે. આપણા આદિત્યભાઈ આ વાત બહુ સરસ રીતે અત્યારના પરિપ્રેક્ષ્યમાં ખૂબ સારી રીતના સમજાવે છે કે સ્મશાનવત વૈરાગ્ય કેવો છે.
કોઈનું મૃત્યુ થાય એટલે એને વૈરાગ્ય આવે કે આપણે પણ એક દિવસ જવાનું છે ને, પણ જેવો સ્મશાનમાંથી બહાર નીકળે એટલે એનો વૈરાગ્ય એ દૂર થઈ જાય છે. જો રાજા, સામાન્ય માણસ કેવો છે, એના કુટુંબના ભરણ પોષણમાં, એના સંસારમાં એટલો બધો આસક્ત છે, નથી એની પાસે સત્સંગનો સમય, નથી એની પાસે પોતાના આત્મકલ્યાણનો સમય. તો જુઓ રાજા, તમારે જીવનમાં અભય જોઈએ છે ને, ફિયરલેસ થવું છે ને. 5મો શ્લોક. આખા વિશ્વને અત્યારના ઉપયોગમાં આવી શકે આ શ્રીમદ ભાગવતનો દ્રષ્ટિકોણ છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વરાહ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચિચ્છતા વયમ. જુઓ રાજા, તમારે અભયની પ્રાપ્તિ કરવી છે ને, તો બધાના આત્મા, બધાના દુઃખોનું હરણ કરવા વાળા, ઐશ્વર્ય ગુણ સંપન્ન એવા ભગવાનનું શ્રવણ તમારે કરવું જોઈએ. એ જ ભગવાનનું કીર્તન પણ કરવું જોઈએ અને એ જ ભગવાનનું સ્મરણ પણ કરવું જોઈએ. આ 3 શબ્દો પર અને આ શ્લોક ઉપર સુબોધનીજમાં ઘણો વિસ્તાર કરેલો છે. 3 શબ્દ યાદ રાખવાના. જો જીવનમાં અભયની પ્રાપ્તિ કરવી છે તો શ્રીમદ ભાગવત એનો માર્ગ આપણને બતાવે છે કે અભયની પ્રાપ્તિ કરવાને માટેનો માર્ગ શું? તો શ્રવણ કરો, કીર્તન કરો અને સ્મરણ કરો. કારણ જીવન એ સતત વ્યતીત થઈ જ રાખે છે. સુખદેવજી મહારાજ આપણને ખૂબ સુંદર એક રસ્તો બતાવે છે. ભગવાનની કથા શ્રવણ કરો, ભગવાનને શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો. આ કેવળ પરીક્ષિત રાજા માટે છે એવું ન વિચારશો. વિશ્વમાં જેને જેને અભયની પ્રાપ્તિ કરવી છે, શ્રીમદ ભાગવત કેવળ પરીક્ષિત રાજા માટે કે કેવળ શૌનક મુનિ માટે નથી. શ્રીમદ ભાગવત તો આપણા બધાને માટે છે. અને કલયુગનો જે જીવ પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા રાખે એના માટે ભાગવતજીના દરવાજા કાયમ ખુલ્લા છે. આવો, તમારું આત્મકલ્યાણ કરો. આ ભારતીય સંસ્કૃતિ છે. કેવળ પોતાનું ન વિચારે, વિશ્વનું કલ્યાણ વિચારે, આ ભારતીય સંસ્કૃતિનો એક આશય છે. ભગવાનને સાંભળો, ભગવાનનું જ ગાન કરો, ભગવાનનું જ સ્મરણ કરો. એના દ્વારા અભયની પ્રાપ્તિ થશે. કોરોનાનો ડર છે, ભગવાનને સાંભળો. કોરોનાનો ડર છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. કોરોનાનો ડર છે, શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરો. શ્રવણ પણ ભગવાનને કરો, ગાન પણ ભગવાનનું જ કરો અને સ્મરણ કરવાનું છે તો એ પણ ભગવાનનું જ કરો. શ્રવણ કરીએ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, આપણને સમજાય. કીર્તન કરીએ એટલે એ વધારે સ્પષ્ટ થાય. અને જ્યારે સ્મરણ કરીએ, સ્મરણ કરતા કરતા આપણી આંતરિક શુદ્ધિ થાય છે. આ બાલ વૃદ્ધ દરેકને ઉપયોગી આ ઉપદેશ છે. શરીર અને જીવ એ બંનેનું ભિન્નત્વ. જીવને સતત ઈચ્છા હોય કે જેટલું જીવન વધારે મળે એટલું વધારે સારું. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ એના દ્વારા ભગવાનમાં પ્રેમ થાય. અને જેમ જેમ પ્રેમ વધતો જાય એમ એમ આપણે આત્મનિવેદન એ વધારે સારી રીતના કરી શકીએ. આ સમજણ આપણને મળે છે. તો સાંભળવાના ભગવાનને તો ભગવાનના ચરિત્ર ક્યાં મળશે? સુખદેવજી મહારાજ કે છે શ્રીમદ ભાગવતમાં મળશે. તો શ્રવણનું ફલ શું? 2 ફલ સમજાવ્યા છે શ્રી આચાર્ય ચરણે. શ્રવણ કરવાથી એક ફલ આપણને એ મળશે કે જીવનમાં રહેલું દુઃખ દૂર થશે.
જો કલાકને માટે આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ અને એટલા સમયને માટે આપણું દુઃખ દૂર થાય તો સમજવું કે આપણે શ્રવણ કર્યું છે એનું ફળ આપણને મળ્યું છે. આ પહેલી વાત. અને બીજી વાત, શ્રવણ કરીએ એટલે દુઃખ દૂર થાય. એક વસ્તુ દૂર થાય તો બીજી વસ્તુ આવે. દુઃખ જાય એટલે જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, સુખની અનુભૂતિ થાય. અને આ અનુભવવાનું છે. દુઃખ દૂર કરવાને માટે બુદ્ધિ આપણને કામ લાગશે. અને એટલા જ માટે ભગવાનનું શ્રવણ કરવાનું. એ શ્રવણ કરીએ એટલે દુઃખ દૂર થશે અને જીવનમાં સુખ આવશે. અને એની આગળનું ફળ સમજાવ્યું. શ્રીમદ ભાગવત શ્રવણનું ફળ શું? 28 સત્ર આપ લોકોએ શ્રવણ કર્યા, વક્તવ્યો શ્રવણ કર્યા, એનું ફળ શું? દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ તો છે જ, પણ સાથે સાથે શ્રીમદ ભાગવત શ્રવણ દ્વારા, ભગવાનના શ્રવણ દ્વારા જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો ભાગવત શ્રવણનું એક ફળ, એનું નામ ભક્તિ છે. અને એટલા જ માટે નવધા ભક્તિ કરવી જોઈએ. તો પછી નવ ભક્તિને બદલે અહીંયા આગળ 3 જ ભક્તિનું અનુસંધાન શેને માટે? એવું તો શું મહાત્મ્ય છે? તો સ્નેહોત્પત્તિ કરવાને માટે આ 3 ભક્તિ, અને એની પછી બાકીની આગળની ભક્તિ એ ધીરે ધીરે કરીને સિદ્ધ થતી જશે. તો શ્રવણ એટલે ભગવાનના સ્વરૂપને પૂર્ણ રીતે જાણી શકીએ આપણે. પદવાક્યનો શક્તિ તાત્પર્યનો નિર્ધાર. શ્રવણનો વિષય એ ભગવાનની દશવિધ લીલા છે. દ્વિતીય સ્કંદનો અર્થ આગળ જે પ્રમાણે સમજાવ્યો એ શ્રવણનો વિષય છે. અને સ્મરણ, શ્રવણ કર્યા પછી એને યાદ ન કરીએ, એને કીર્તન ન કરીએ, એનું સ્મરણ ન કરીએ તો ભૂલાઈ જાય. એટલે શ્રવણ કરીને કીર્તન અને એની પછી સ્મરણ એ ખૂબ જ જરૂરી છે. એટલે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી નિરંતર આપણે 3 શબ્દનું અનુસંધાન રાખવાનું. એમાં શ્રવણ, કીર્તન અને સ્મરણ દ્વિતીય સ્કંદના આ 3 મુખ્ય શબ્દો છે. અને શ્રીમદ ભાગવતમાં પણ આ શબ્દોનું ખૂબ વેઇટેજ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ બધાને યાદ ન રહે તો વાંધો નહીં, પણ આ 3 શબ્દ ખાસ કરીને યાદ રાખજો. જે આપ લોકો આટલા દિવસથી કરી રહ્યા છો એ શ્રવણ છે. જે ઠાકોરજી મારી પાસે કરાવી રહ્યા છે એ કીર્તન છે. અને આમાંથી તમને ને મને જેટલું યાદ રહ્યું, આપણે વારંવાર યાદ રાખીએ એ આપણું સ્મરણ છે. ભગવાનનો એટલો બધો અનુગ્રહ છે આ દિવસોમાં કે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. ખૂબ અનુગ્રહ છે ઠાકોરજીનો. એક તરફ શ્રી સુબોધનીજી બિરાજમાન હોય, બીજી તરફ સાધન દીપિકા બિરાજમાન હોય, ત્રીજી તરફ પુષ્ટિમાર્ગના 5 તત્વોમાં શ્રી ઠાકોરજી વાણી પવિત્ર કરાવે, ચોથી તરફ પ્રાસંગિક બધા વક્તવ્યો થતા હોય. રાતના 2 વાગે પણ જાગીને ઊંઘ ઉડે તો કંઈક ને કંઈક ભગવાન આવો જ વિચાર પ્રેરે. આનાથી વધારે ભગવાનની કૃપા શું હોઈ શકે? આ ઠાકોરજીનો અનન્ય અનુગ્રહ છે. કદાચ રૂટીનમાં હોત તો આટલી બધી વ્યસ્તતા છે એની કરતા થોડીક કલાક 2 કલાકનો સમય મળતે તો બીજું કંઈક કરી શકતે. તો એમાં રહેતે તો કદાચ આ રાતના જે સ્મરણ ઠાકોરજી કરાવે છે એ ન પણ થાત, કારણ કે લૌકિકમાં માનતા. તો કોવિડને કારણે એક મોટામાં મોટો લાભ ભગવાને વધારે પોતાની પાસે બોલાવી લીધા હોય એવું લાગે છે. આ લાભ છે કોવિડનો. કારણ કે આખા જીવનનો સરવાળો તો હમણાં આગળ આવશે એટલે સમજીશું આપણે કે ભગવાન અત્યારે કરાવી રહ્યા છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી આ 3 શબ્દો એનું અનુસંધાન રાખો. શ્રવણ, કીર્તન, સાંભળેલું હોય એનું કીર્તન કરવું, કીર્તન કરીને તેને સાંભળવા, સ્મરણ કરીને કીર્તન કરવું, આ વાત સમજાવી.
તો ભગવાનના સાક્ષાત્કારને માટેના આ 3 અંગો છે. જેમ જેમ આપણા જીવનમાં આ 3 શબ્દો આત્મસાત થતા જશે એમ એમ આપણે ભગવાનની વધારે ને વધારે નજીક જતા જઈશું. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરપુંસામ અંતે નારાયણ સ્તુતિ. સાંખ્ય, યોગ અને સ્વધર્મમાં નિષ્ઠા હોવા છતાં પણ પુરુષોને પોતાના જન્મના લાભનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ કયું મળી શકે આ શ્લોક સમજાવે છે. દર વર્ષે વેપારી પોતાની બેલેન્સ શીટ ચેક કરે કે વર્ષ પૂરું થયું, સંપત્તિ વધી કે ઘટી, તો આપણી આખા જ જીવનની બેલેન્સ શીટનું સરવૈયું શ્રીમદ ભાગવતના 2 સ્કંદના 1 અધ્યાયના 6 શ્લોકમાં છેલ્લા 8 અક્ષરમાં લખેલું છે. પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આખા જ જીવનનો લાભ શું? તો જન્મ લાભ. જો અંત સમયે આપણને શ્રી ઠાકોરજીનું નામ યાદ આવે તો સમજવાનું કે આપણો બેડો પાર થઈ ગયો. શાસ્ત્ર એવું સમજાવે છે. આખું જ જીવન જે કર્યું હશે એ અંત સમયે આપણને યાદ આવશે. અને અંત સમયે જ્યાં આપણું મન લાગેલું હશે, અંતે યામતિ સા ગતિ, જે ભરતજીના ચરિત્રમાં આપણને શ્રવણ કરવા મળે છે અને સમજવા મળે છે, આ એક થંબ રૂલ છે. તો તમારું ને મારું જીવન થોડુંક આમાં પશુપતિ મત, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને માટેનું જે મૂળ, એમાં એનો તામસ અને સાત્વિક એના માટેનું કંઈક અનુસંધાન લીધું છે. પણ પછી બહુ બધી વેદાંતની વાતો બચી નહીં શકે, એટલે બંનેને આપણે સમન્વય કરી અને બેલેન્સ કરીને આપણે શ્રવણ કરી રાખીશું. પણ ભગવત સ્મરણ થાય ત્યારે સમજવું કે ભગવાને આપેલું જીવન છે એ સાર્થક થયું છે અને ભગવાનની કૃપાથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો છે. તો શ્રી ઠાકોરજીની કૃપા આપણી પર રહે. પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિનિષેધતાઃ નૈર્ગુણ્યસ્તા રમન્તે સ્મ ગુણાનુકથને હરે. મોટા મોટા ઋષિમુનિઓ વિધિ નિષેધને છોડી અને નિર્ગુણ સ્વરૂપમાં રમણ કરે છે અને ભગવાનના ગુણોના અનુકથનમાં, ભગવાનના ગુણોના વર્ણનમાં તેઓ આનંદની અનુભૂતિ કરે છે. છેલ્લો જન્મ હોય એના માટે પણ આ બધું જરૂરી છે. અને એમાં યાદ કરાવ્યા શમિક ઋષિને કે જેમના કંઠમાં તમે સર્પ મૂક્યો હતો, એ મુનિ પણ સમાધિમાં હતા. હા રાજા. 8મા શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું એ વાતનું નિરૂપણ કરે છે. પુનઃ આપણે શનિવારે એકત્ર થઈએ ત્યારે આ જે ક્રમ છે એનો આપણે આગળ વિચાર કરીશું. આજે 2ય સ્કંદની પૂર્વ પેઠિકા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, 2ય સ્કંદનો પ્રથમ પ્રકરણ વિભાગ સંક્ષિપ્તમાં વિચાર કર્યો અને તમારું ને મારું કર્તવ્ય એમાં 3 શબ્દોનું અનુસંધાન આપણે યાદ રાખવાનું. એટલું આજે ઠાકોરજીની કૃપાથી જે પણ કંઈક વાણી બોલાવી છે, પુનઃ એક વખત એ વાણીને શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ આજે આપણે વિરામ લઈએ. અસ્તુ.